કામથી આવો છો બેન? અમે બળદ કરીએ છીએ. શા માટે આવો છો? બાળક થેલેસીમિયા છે પણ હવે લોહી મળતું નથી. લોહી મળી ગયું કે નથી મળ્યું? નથી મળ્યું છે. કેટલી બોટલ ચડાવવાની? અમારે એક બોટલ બને આ સોડી મોટી બધી થઈ ગઈ 20 દી ચડાવ. લોહી મળી જાય છે કે નથી મળતું? અને બહુ હેરાન થઈ જાય. અમરેલીમાં બે ત્રણ વાર તો પાછું પીવ જવું પડ્યું. અમરેલીમાં 3 બેકુ છે પણ કોઈ ધ્યાન દેતું નથી. શું કરવાનું? બ્લડ બેંક વાળા શું જવાબ શું કહે? તમે ગોતો હવે અમે લેડીઝ શું ક્યાં ગોતી? અમે બાયુમાના હોય તો ક્યાં ગોતવાનું? વાંધો નહીં. તો તમે શું કરો છો આગળ? અમે ભણેલા કશું છે. અમે ભણેલા હોય તો આનો ફોની નાના હોય એમાં અમારે શું કરવાનું? વાંધો નહીં. દર વખતે મળી જ જાય છે કે નથી ક્યાં મળતું? મળે છે? મળતું જ નથી. હવે હેરાન જવાબદારી અને આ બાળકને હવે જવાબદારી કોણ લે? ક્યારે ચડાવવું પડે? અને 20 દે મારે તો મોટી થઈ ગઈ છે. 14 વર્ષની તો 20 દે ચડાવવું. ઘરે જાવ તો કઈ તકલીફ થઈ જાય બાળકને કે? તો માંદી થઈ જાય કારણ કે વરસાદ આવે ચોમાસું હોય એટલે ભીંગાય તો માંદી તો બ્લડ થઈ નો જાય. ચડાવો તો કઈ તકલીફ થઈ જાય? તો હાવ ઓલી થઈ જાય માંદી થઈ જાય. દાખલ કરવી પડે. આ તંત્રને તમે શું કહેવા માંગો? અને એને ધ્યાન દો અને મારા સહાય કરો. શું ભાઈ કયું કામ તમારું? શું તકલીફ છે તમારું પેશન્ટને? બ્લડ મળી ગયું કે નથી મળ્યું તમને? નથી મેળવતો. શું કહે બ્લડ બેંક વાળા? એમ કે આમ દેવું જોઈએ. અમે ઓલ પર આવ્યા હતા પાછા ગયા બે પાછા આવ્યા હતા અત્યારે ત્રણેય બ્લડ બેંકમાંથી એવા કે ત્રણેય જે જગ્યાએ ક્યાંય નથી આપતા બ્લડ બેંક વાળા કે? કે છે જ નહીં કે હું આપું આમ ગયો હા, કરોડોની બ્લડ બેંક છે તોય બ્લડ નથી એક એમાં. એક કોઈ 3 જગ્યાએ આટો કર્યો 3